આજકાલ ઓપીડીમાં આવતા પેશન્ટનો સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે વાળ ખૂબ જ ખરે છે અને વારંવાર ખરે છે. વાળ ખરવાના મોટા કારણમાં વારસાગત કારણ અને બીજું ન્યુટ્રિશનની કમી હોય છે. આજકાલ બજારમાં લોકો ફાસ્ટ ફૂડ અને જંક ફૂડનો વધારે સેવન કરે છે. તેના કારણે લોકો ન્યુટ્રિશન ઓછા લેતા હોય છે. એના સિવાય બીજું એક કારણ જાણવા મળ્યું છે કે લોકોને માથામાં વારંવાર ખોડો થતો હોય છે. માથામાં ખોડો થવાથી વાળ ખરવાની પ્રક્રિયામાં વધારો થાય છે. સૌથી પહેલા તો તમે તમારું કારણ રૂલ આઉટ કરો. વારસાગત છે કે ન્યુટ્રિશનલ છે. જો ન્યુટ્રિશનલ હોય, સૌથી પહેલા તો ફાસ્ટ ફૂડ ખાવાનું બંધ કરો અને બેલેન્સ ડાયટ લો. એના સિવાય વિટામિન B12 અને D3 ની ઉણપ ના થવા દો. B12 સિવાય વાળ માટે એક બીજું પ્રોપર વિટામિન હોય છે જેનું નામ છે બાયોટીન. બાયોટીનની માર્કેટમાં ગમીઝ અને ટેબ્લેટ મળી રહે છે. આ ટેબ્લેટ તમે 3 થી 6 મહિના સુધી લઈ શકો છો. તેની સાથે મિનોક્સિડિલ 5% સોલ્યુશન તમે યુઝ કરી શકો છો. તેનાથી વાળ ઉગવાની પ્રક્રિયામાં વધારો થાય છે. જો તમને પણ આ પ્રોબ્લેમ છે તો તમે ડૉક્ટરની સલાહ લઈને તમારા વાળ બચાવી શકો છો અને રીગ્રોથ કરી શકો છો.